આણંદમાં ફરી અશાંત ધારો લાગુ કરવા માંગ. અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે આણંદના લોકોએ વિરોધ કર્યો. આણંદ શહેરના કેટલાક વિસ્તારોમાં 5 વર્ષ અગાઉ અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો, જે હાલ આણંદ શહેરમાં અમલી છે. પરંતુ આ અશાંત ધારો તારીખ 31/12/2024ના રોજ પૂર્ણ થયો, ત્યારે પોતાના વિસ્તારો, જમીનો, માલ મિલકતો અને બહેન દીકરીઓની સુરક્ષા માટે આણંદમાં ફરીથી ઝડપી અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. સાથે જ હિન્દુ સંગઠન દ્વારા કલેક્ટરને આ મુદ્દે આવેદન પણ પાઠવવામાં આવ્યું છે. તો બીજી તરફ આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે વહેલી તકે આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે. સુરતમાં કાર ચાલકે વૃદ્ધાને કચડી નાખ્યા, મહિલાને અડફેટે લઈ કાર ગેટમાં ઘુસાડી દીધી. ખતરનાક, હચમચાવી નાખનારા અને નબળા હૃદયવાળાના પાટિયા બેસી જાય તેવા દ્રશ્યો છે સુરતના વેસુ વિસ્તારમાં એક મંદિરની બહાર મહિલાને કાર ચાલકે કચડી મોતને ઘાટ ઉતારી. કાર ચાલક દ્વારા વૃદ્ધાને અડફેટે લઈ કાર મંદિરના ગેટમાં ઘુસાડી દીધી. આ ગંભીર અકસ્માત બાદ વૃદ્ધ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાને બદલે કાર ચાલક સહિત બે ભાગી ગયા. હાલ તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. 85 વર્ષીય ગંગા મરાઠી નામના વૃદ્ધ મહિલા વેસુ વિસ્તારમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરની બહાર ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. રાબતા મુજબ તેઓ પોતાની જગ્યા પર ભિક્ષા માંગવા માટે બેઠા હતા, જે દરમિયાન એક કારનો ચાલક ફૂલ સ્પીડમાં ધસી આવે છે. સાથે જ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી ફૂલ સ્પીડમાં મોપેડને અડફેટે લે છે. બાદમાં મંદિરના ગેટની બહાર ભિક્ષા માંગી રહેલા ગંગાબેનને અડફેટે લે છે. કાર બેકાબુ બનતા નાસભાગ મચે છે. ગંભીર અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોકે તે પહેલા જ કાર ચાલક અને કારમાં સવાર 2 જેટલા યુવાનો કાર મૂકીને ભાગી ગયા. આ અકસ્માતમાં ગંગાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવા છતાં પણ કાર ચાલકોએ માનવતા ન દાખવીને ફરાર થઈ ગયા હતા. કાર ડ્રાઈવર શીખવી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના ઘટી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં 2 દિવસમાં અકસ્માતમાં 10ના મોત, રોડ લોહીલુહાણ. રાજ્યમાં 2 દિવસમાં અકસ્માતના 10ના મોત થયા છે. ગુરુવારે એક જ દિવસમાં અકસ્માતમાં 5 લોકોના મોત થયા, જ્યારે બુધવારે અકસ્માતમાં 5 લોકોના જીવ ગયા. તો 2 દિવસમાં ટ્રકની અડફેટે 4 લોકોના મોત થયા છે. અમદાવાદનો એસપી રિંગ રોડ ગુરુવારે કાળમુખો બન્યો હોય તેમ માત્ર 4 કલાકની અંદર જ 2 ભયાનક અકસ્માત થયા. પહેલો અકસ્માત એસપી રિંગ રોડ પરના પાંજરાપોળ 4 રસ્તા પાસે થયો. વહેલી સવારે વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક બેફામ ગતિ આવી રહેલી ટ્રકે બાઇકની ટક્કર મારી હતી. દંપતી પર ટ્રકનું ટાયર ફરી વળતા શરીરના ચીથરા ઉડી ગયા હતા અને ઘટના સ્થળે જ તેઓનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતે મોતને ભેટનાર દંપતી મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. જે જગ્યાએ દંપતીનું મોત નીપજ્યું છે તેના 500 મીટર દૂર જ બીજો અકસ્માત સર્જાયો, જેમાં એક આઈસરે લોડિંગ ટેમ્પોને ટક્કર મારતા ચાલકનું બેલેન્સ બગડતા ટેમ્પો સ્કૂલથી સાયકલ પર જતા 3 મિત્રો સાથે ટકરાયો હતો, જેમાં પાછળથી ટક્કર વાગતા 3 વિદ્યાર્થીઓ બાજુના ખાડામાં પટકાયા હતા. આ અકસ્માતમાં એક વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થઈ છે, જ્યારે અન્ય 2 વિદ્યાર્થીને નાની મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત 8 વર્ષીય અરુણ પ્રજાપતિને 108 મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. આ તરફ વડોદરા હાલોલ રોડ પર કન્ટેનર ચાલકે બાઇકને અડફેટે લીધી. પૂરપાટ ઝડપે આવતા કન્ટેનર ચાલકે બાઇક પર સવાર 2 લોકોને અડફેટે લઈ દૂર સુધી રોડ પર ઢસડ્યા. બાઇક ઢસડાતા બાઇકમાં આગ લાગી. અકસ્માતમાં બાઇક પર સવાર 2 યુવકોનું ઘટના સ્થળે જ મોત થયું છે. અકસ્માત સર્જી કન્ટેનર ચાલક ફરાર થયો છે. બીજી બાજુ દાહોદના સંજેલીથી નેમકી તરફ જતા રસ્તા પર અકસ્માત સર્જાયો. આ રસ્તાનું કામ ચાલી રહ્યું હોવાથી રસ્તો કપચી તેમજ રેતીથી ભરેલો છે. રસ્તા પરથી પસાર થતા અજાણ્યા વાહનની અડફેટે આવતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ તરફ મહેસાણામાં સિવિલ હોસ્પિટલ સામે અકસ્માત થયો. પોલીસ વાને બાઇક ચાલકને લીધો અડફેટે. અકસ્માતમાં બાઇક ચાલકને માથામાં ઈજા પહોંચી હતી. સુરતના કામરેજમાં કાર સળગી ગઈ. કઈક આ રીતે ભડભડ સળગી ઉઠી આખી કાર. દ્રશ્યો છે સુરતના કામરેજના. વાવ ગામે હોટલ બહાર એક કાર પાર્ક હતી, જેમાં બોનેટમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગતા કારના માલિક અને અન્ય લોકો દોડી આવ્યા હતા. ત્યાં સુધીમાં કારમાં આગ પ્રસરી હતી. તુરંત કારનું બોનેટ ખોલીને પાણીનો મારો ચલાવ્યો. હોટલની બહાર હાજર લોકોએ પણ પાણીનો મારો ચલાવીને કારને આખી વાળતા બચાવી લીધી હતી. હોટલ પર હાજર લોકોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. જોકે કયા કારણોસર આગ લાગી તેની જાણકારી મળી નથી. છેલ્લા 24 કલાકમાં કામરેજ તાલુકામાં 2 કારમાં આગના બનાવો બન્યા છે. ભાવનગરમાં લુખ્ખાઓએ એક ઘરમાં ઘૂસી કરી તોડફોડ, મારામારી અને નુકસાનીના દ્રશ્યો છે ભાવનગરના. લુખ્ખાઓ અડધી રાત્રે કરચલિયાપરામાં મામા કોઠા વિસ્તારમાં ત્રાટક્યા હતા. હથિયારો સાથે આવી રોડ પર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી. વાહનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. રોડ પર આતંક મચાવતા રોડ પર નાસભાગ મચી ગઈ હતી. આ વિસ્તારના રહીશો ડરી ગયા હતા, છતાં આ લોકો અટક્યા ન હતા. એક ઘરમાં પ્રવેશ્યા હતા. હથિયારો સાથે ઘરમાં ઘૂસી બારીઓ અને વાહનોમાં તોડફોડ કરી હતી. મામાકોટા વિસ્તારમાં ગુંડાઓએ દાદાગીરી કરતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. 31 ડિસેમ્બરની રાત્રે ટપોરીઓએ વિસ્તારમાંથી લીધો હતો. એ રાત્રે દરેક ચોકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હતો. પોલીસ પેટ્રોલિંગ કરતી હતી. આમ છતાં આવારા તત્વોએ વિસ્તારમાં આતંક મચાવ્યો, જેથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. બીજી તરફ હજુ સુધી કોઈ આરોપી પણ પકડાયા નથી.
અમદાવાદના પોશ ગણાતા સાઉથ બોપલ વિસ્તારમાં થોડા દિવસે જ્વેલર્સ પેઢીમાં લૂંટ થતા ચકચાર મચી છે. કનકપુર જ્વેલર્સમાં બપોરના સમયે 4 લૂંટારૂએ વેપારીને બંદૂકના નાળચે બંધક બનાવી લાખો રૂપિયાના દાગીના લૂંટી ચલાવી ફરાર થઈ ગયા છે અને જેના કારણે પોલીસ પણ દોડતી થઈ છે. લૂંટ કરવા આવેલા લૂંટારૂએ પોતાની ઓળખ ન થાય તે માટે હેલ્મેટ અને બુકાની બાંધી રાખી હતી. દ્રશ્યમાં જોઈ રહ્યું છું જે રીતે લૂંટારૂએ હેલ્મેટ પહેરીને દુકાનમાં ઘૂસ્યા, પોતાના ખિસ્સા અને થેલી દાગીનાથી ભરતા જોવા મળે છે. દ્વારકામાં આંખલાઓએ મચાવ્યો આતંક, દાદાની છાતી પર મગ મૂકી ભાગ્યા. આંખલાઓએ ભર બજારમાં આતંક મચાવ્યો. દ્રશ્યો છે દ્વારકાના. અહીંના ગોમતી માતા મંદિર પાસે 2 આંખલાઓ બાખડ્યા હતા. નાનકડી શેરીમાં આંખલાઓ વચ્ચે વોર શરૂ થતા નાસભાગ મચી ગઈ. આંખલાઓ ઝઘડા કરી લોકો ડરી ગયા હતા. આંખલાઓ લડતા લડતા દોડવા લાગ્યા હતા અને એક આંખલો ભાગતા યાત્રિકોને રોડ પર પડી ગયા હતા, જેની છાતી પર પગ મૂકીને આંખલો દોડતા દાદાને ઈજા થઈ હતી. વડોદરાથી દ્વારકા દર્શન કરવા આવેલ વૃદ્ધ યાત્રિકને આંખલાએ અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, જેમને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી. દ્વારકામાં વારંવાર આંખલાઓના આતંકથી યાત્રિકો સહિત સ્થાનિકોમાં ભયનો માહોલ છે, પણ તંત્ર હજુ ગાઢ નિંદ્રામાં છે. 3 શહેરમાં સાવજ અને દીપડાના આતંકથી લોકોમાં ફફડાટ. રોડ પર સાવજની શાહી લટારના દ્રશ્યો છે કોડીનાર પંથકના. બાવાના પીપળવા મિતિયાજ ફાટક નજીક એક સિંહ લટાર મારતો કેદ થયો. રોડ પર કેસરી દેખાતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો. છેલ્લા કેટલાક સમયથી અહીં સાવજોએ ધામા નાખતા લોકોએ વન વિભાગને જાણ કરી. તો અરવલ્લીમાં દીપડાના આટાફેરાની ઘટનાઓ વધી છે. મોડાસાના શામપુર માર્ગ પર દીપડાએ દેખા દીધી. શિકારની શોધમાં આટાફેરા મારતો દીપડો જોવા મળ્યો. દીપડો દેખાતા કાર ચાલકે તેનો વિડીયો મોબાઈલમાં કંડારી વાયરલ કર્યો. શામપુર, લાલપુર, ગોખરવા, સરડોઈ સહિતના વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી દીપડા આટાફેરાથી લોકોમાં ફફડાટનો માહોલ છે. આ તરફ દાહોદના ધડા ગામે મૃત હાલતમાં દીપડો મળી આવતા વન વિભાગ દોડતું થયું. બીમારીના કારણે દીપડાનું મોત થયું. આશરે 5 વર્ષના નર દીપડાનું મરણ થતા વન વિભાગે દીપડાને પીએમ અર્થે ખસેડ્યો. ધોરાજીમાં ખેડૂતના વાહનમાં પંચર કરી ચોરોએ મગફળીની ચોરી કરી. ધોરાજીમાં ખેડૂતોની મગફળી ચોરાઈ જતા ચકચાર મચી ગઈ છે. પોરબંદર રાજકોટ હાઈવે પર આવેલ અતુલ મિલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે, ત્યારે મોડી રાતથી ખેડૂતો આવી ગયા હતા. આસપાસના ગામડાના ખેડૂતો પોતાના વાહનોમાં મગફળીનો મબલક જથ્થો લઈને મિલ ખાતે પહોંચ્યા, ત્યારે તસ્કરોની નજર મગફળી પર પડી હતી. રાત્રિના સમયે ચોરોએ મગફળી ભરેલા વાહનોમાં પહેલા પંચર કરી દીધા હતા, જેથી ખેડૂતો પંચર કરાવવામાં વ્યસ્ત હતા. પાછળથી ચોરોએ મગફળીની ચોરી કરી દીધી હતી. લાઇનમાં ઉભેલા વાહનોમાંથી મગફળીની ચોરી કરી ફરાર થયા. એટલું જ નહીં, ટ્રેક્ટરમાંથી વાહનના ટૂલ્સ પણ ચોરી લીધા. ત્યારે કેન્દ્ર પર કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતોએ આરોપ લગાવ્યો. ભોગ બનેલા ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી સુરક્ષાની માંગ કરી. ગેરકાયદે માટી ખનન મુદ્દે ખેડૂતોએ કર્યું હલ્લાબોલ. ગેરકાયદે માટી ખનનનો ધોળકાના સિદ્રેજ ગામના ખેડૂતોએ વિરોધ કર્યો હતો. અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ હાઈવેનું પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. રોડના નિર્માણ માટે ગૌચરની જમીનમાંથી ગેરકાયદે માટી ખનન થઈ રહ્યું છે. ગૌચર જમીનની આજુબાજુમાં રહેલા ખેતરોના પારાની નજીક માટી ખોદી લેતા ભારે રોષ ભભૂક્યો. આ અંગે સિંધરજ ગામના ખેડૂતો અને ગામ લોકો દ્વારા મામલતદાર અને નાયબ મામલતદારને અનેક વખત આવેદન આપવામાં આવ્યું છે, છતાં કોઈ પગલાં ન લેવાતા ગામના લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને ગામના ખેડૂતોએ ગ્રામ પંચાયતનો ઘેરાવ કર્યો હતો. કંપનીને બારોબાર માટી વેચી દેતા હોવાનો આરોપ લગાવ્યો. ખેડૂતોએ વિરોધ કરતા પોલીસ પણ ઘટના સ્થળે સ્ટેન્ડ બાય જોવા મળી. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી